ગુડ મોર્નિંગ. આજે ક્વેશ્ચન લાસ્ટ આપણે કરવાના છીએ ચેપ્ટર 15નો છેલ્લો ટોપિક ડોપલર અસર. બરાબર, તમને જે હાર્ડ કોપી આપવામાં આવી છે એ હાર્ડ કોપીમાં ડોપલર અસરના 3 ક્વેશ્ચન છે, અલગ અલગ કિસ્સા આપેલા છે. તો તમારે ડોપલર અસર એમાંથી નથી કરવાની. એમાં જે ડોપલર અસર છે થોડીક હાર્ડ છે. મેઇન છે છોકરો ડોપલર અસરનું જે ફોર્મ્યુલા આપણે તારવવાનું છે એ. તો હું તમને ઇઝી વેથી એ તારવી દઉં છું. તમારે ફેરબુકમાં લખવું હોય તો અહીંયા જે મેં લખ્યું છે એ પ્રમાણે લખવાનું રહેશે. ફોર્મ્યુલા પણ આ જ ફોલો કરવાનું છે. જવાબ બેનો સેમ આવે છે એટલે બીજી કંઈ ચિંતા નથી. અને આ થિયરી પૂરી થાય એટલે આના જે સ્પેશિયલ કેસીસ છે એ કેસીસ એ આપણે સ્ટડી કરશું. ચલો, ડોપલર અસર શું છે ને પહેલાં એ સમજીએ. જનરલી ડોપલર અસર તમે ફીલ કરી હોય, ધારો કે રેલવે સ્ટેશન ઉપર તમે ઊભા છો અને તમે જોવો છો કે દૂરથી ટ્રેન વિસલ વગાડતી આવે છે, તો તમે ફીલ કર્યું હોય કે જેમ જેમ ટ્રેન નજીક આવતી જાય એમ એમ એની વિસલ જે છે, એનો અવાજ જે છે એ વધારે ને વધારે તીક્ષ્ણ થતો જાય, આવૃત્તિ ચેન્જ થતી હોય ને એવું ફીલ થાય. એવી જ રીતે જેવી ટ્રેન પ્લેટફોર્મ છોડીને આગળ જાય તો તમને ફરીથી એની તીવ્રતા, તીક્ષ્ણતા ધ્વનિની જે છે એ ઘટતી જોવા મળે. પછી બીજું એક સરસ ઉદાહરણ આપું કે માની લો કે કોઈ એમ્બ્યુલન્સ છે, તમે રસ્તામાં જાઓ છો, એમ્બ્યુલન્સ અગર તમારી તરફ આવે છે તો તમને એનો ધ્વનિ તીવ્ર થતો દેખાશે, તીક્ષ્ણ થતો દેખાશે. અને જેમ જેવી તમારાથી દૂર જશે એમ એ ધ્વનિ તમને ઓછો તીક્ષ્ણ થતો હોય એવું જણાશે. તો આ અવલોકન જે કર્યું હતું જ્હોન ડોપલર નામના સાયન્ટિસ્ટનું અવલોકન હતું. આ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક છે અને એણે એના માટે જે ફોર્મ્યુલા ધાર્યું, જે પ્રોસિજરમાંથી આખી થિયરી પાસ થાય છે એ આપણે સમજવાની છે. બરાબર, ચલો ધ્યાનથી. જ્યારે ધ્વનિ ઉદ્ગમ અથવા શ્રોતા, ધ્વનિ ઉદ્ગમમાં હું એમ્બ્યુલન્સનું ઉદાહરણ લઈશ, તમારે સમજવું. ધ્વનિ ઉદ્ગમ એટલે ધ્વનિ ઉત્પન્ન કરતું યંત્ર, વાહન કે XYZ, આપણે એમ્બ્યુલન્સ લઈ. અને શ્રોતા એટલે આપણે સાંભળવાવાળા, મતલબ હું અત્યારે પોતે શ્રોતા બનું તો એમ્બ્યુલન્સ સામેથી આવે છે કે દૂર જાય છે અને શું ઘટના બનશે એની આપણે ચર્ચા કરવાની. શ્રોતા એટલે લિસનર, સાંભળવાવાળો. ઉદ્ગમ એટલે સોર્સ. તો શ્રોતાનો સિમ્બોલ L, ઉદ્ગમનો સિમ્બોલ કેપિટલ S રહેશે. તો તમને એમ કે છે જો ધ્વનિ ઉદ્ગમ ગતિ કરતો હોય, શ્રોતા ગતિ કરતો હોય કે બેય ગતિ કરતા હોય, કોની સાપેક્ષે? તો કે હવાના માધ્યમની સાપેક્ષે. હવાની હાજરી જરૂરી છે, ધ્વનિ છે, અને એ બે એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોવા જોઈએ. એવું નહીં કે એમ્બ્યુલન્સ એ ધ નેક્સ્ટ દિશામાં જાય છે 10ની સ્પીડથી, લિસનર છે એ 10ની સ્પીડથી XX ઉપર જ જાય છે, તો બે એકબીજાની સાપેક્ષે સ્થિર થયા ને, એમ નહીં. બે એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોવા જોઈએ. સમજાણું? તો અને તો જ ડોપલર અસર ફીલ થાય. બાકી એમ્બ્યુલન્સ એ 10ની સ્પીડથી જતી હોય, આપણે એની પાછળ 10ની સ્પીડથી જતા હોય તો આપણને આવૃત્તિમાં કોઈ ચેન્જ જોવા મળે નહીં, આપણને એક જ આવૃત્તિ સંભળાય. બરાબર, એટલે સાપેક્ષ ઝડપ, એકબીજાની સાપેક્ષ ગતિ થવી જરૂરી છે. ત્યારે શ્રોતા દ્વારા, એટલે કે જે લિસનર છે, જે ઓબ્ઝર્વર છે, જે સાંભળવાવાળી વ્યક્તિ છે, એ જે અનુભવ છે ધ્વનિની આવૃત્તિ, એ આવૃત્તિ ઉદ્ગમ એટલે કે એમ્બ્યુલન્સે જે ઉત્પન્ન કરી હશે એનાથી અલગ હશે. મતલબ અગર એમ્બ્યુલન્સ 500 હર્ટ્ઝની આવૃત્તિ ઉત્પન્ન કરે છે તો સાંભળવાવાળો જે વ્યક્તિ છે એ જો સાપેક્ષ ગતિ કરતો હશે તો એને 500 હર્ટ્ઝ નહીં સંભળાય, એને એનાથી ઓછી પણ સંભળાઈ શકે અને વધુ પણ સંભળાઈ શકે. અને એ ડિપેન્ડ કરે છે એમ્બ્યુલન્સ કઈ તરફ જાય છે એની ઉપર, પોતે ઓબ્ઝર્વર લિસનર કઈ તરફ જાય છે એની ઉપર આધાર રાખે. પણ એક સરળ ઉદાહરણથી સમજાવું કે જો એમ્બ્યુલન્સ નજીક આવતી હશે ને છોકરાઓ, તો એને એની જે મૂળ ફ્રિકવન્સી 500 હતી ને એના કરતાં વધારે સાંભળવા મળશે. મતલબ 600 સાંભળવા મળે, 550 હર્ટ્ઝ સાંભળવા મળે. અચ્છા, જો એમ્બ્યુલન્સ દૂર જતી હશે તો એને 500થી ઓછી ધ્વનિ સાંભળવા મળશે. 400 હર્ટ્ઝ હોઈ શકે, 450 હર્ટ્ઝ હોઈ શકે. આવું કેવી રીતે થાય એ આપણે એના જ્યારે સ્પેશિયલ કેસ સ્ટડી કરશું ત્યારે સમજી શકશું. ડોપલર અસરને સમજવા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સુરેખ પથ પર સ્થિર હવા બહુ જરૂરી છોકરાઓ. હવા ગતિ કરે તો ધ્વનિ નહીં પોતાની સાથે લઈને જાય ને તો હવાનો વેગ ધ્વનિને મળી જાય. એટલે અહીંયા હું કિસ્સો લઉં છું સ્થિર હવા ગતિશીલ નથી. ત્યારે એની સાપેક્ષે શ્રોતાનો વેગ VL છે. મતલબ જે લિસનર, જે સાંભળવાવાળી વ્યક્તિ છે એ કેટલા વેગથી ગતિ કરે છે? VL વેગથી. ધ્વનિ ઉદ્ગમ જે છે, સોર્સ જે એમ્બ્યુલન્સ જે છે, એનો વેગ VS ધારી લીધો. શ્રોતાથી ઉદ્ગમ તરફનો વેગ હંમેશા ધન લેવો. મેં અહીંયા આકૃતિ એક દોરી છે, જુઓ ધ્યાનથી. આ લિસનર છે, બરાબર?
લિસનર એટલે સાંભળવાવાળી વ્યક્તિ. ધારો કે બાઇકમાં તમે જાઓ છો તો તમે બાઇકમાં વીએલ વ્યક્તિ આ તરફ જાઓ છો. અહીંયા એક એમ્બ્યુલન્સ સ્થિર પડી છે, હાલતી નથી. જો મેં વેગ 0 લીધો છે. આ પહેલો કિસ્સો થઈ ગયો કે એમ્બ્યુલન્સ સ્થિર પડી છે અને અહીંયાથી સાયરન વાગે છે, બરાબર. તો સાયરન વાગે છોકરો, તો એમાંથી તરંગો બહાર નીકળતા હશે. તો તરંગમાં ક્રમિક રીતે શૃંગ અને ગર્ત હોય. તો મેં જે આ બ્લેક લાઇન ડ્રો કરી છે એકચ્યુઅલી શૃંગ છે. આ ધ્વનિનું બીજા નંબરનું શૃંગ છે અને આ પહેલા નંબરનું શૃંગ છે. કેમ કે પહેલાં આ ઉત્પન્ન થયું હોય એ માધ્યમમાં આગળ વધ્યું, પછી આ બીજા નંબરનું શૃંગ આગળ વધ્યું હોય. તો તમને ખબર છે છોકરાઓ, બે શૃંગ હોય એની વચ્ચેનું જે અંતર છે એને તરંગ લંબાઈ કહેવાય. તો આ ધ્વનિની તરંગ લંબાઈ લેમ્બડા થઈ. સમજે પડે? કોન્સેપ્ટ ક્લિયર થતો જાય છે. અહીંયા એમ્બ્યુલન્સ સ્થિર છે, એ ધ્વનિ બે બાજુ ઉત્પન્ન કરે છે. હવે લિસનર જે છે એ એમ્બ્યુલન્સ તરફ જાય છે, આવી રીતે જાય છે. તો લિસનર માટે ધ્વનિની તરંગ લંબાઈ લેમ્બડા છે. પછી ધ્વનિ વી વેગથી આમ ગતિ કરે છે. અહીંયા તમને સંજ્ઞા પદ્ધતિનું પાલન કરવું પડશે. અમુક વેગ ધન લેવા પડશે, અમુક ઋણ લેવા પડશે. જો લિસનર જે છે એ ધન એક્સ અક્ષ તરફ જાય છે. તો વીએલ ઓલવેઝ, જો શ્રોતાથી ઉદ્ગમ તરફ બધું ધન લેવું તમારે. શ્રોતાથી ઉદ્ગમ તરફ વેગ તમારે ધન લેવો અને ઉદ્ગમથી શ્રોતા તરફ તમારે બધાય વેગ ઋણ લેવા. ધ્વનિ એમાંથી બાકાત રહેશે. ધ્વનિનો વેગ વી હંમેશા ધન લેવો. ધ્વનિને સંજ્ઞા પદ્ધતિ લાગુ પડવાની નથી. ધ્વનિનો વેગ ઓલવેઝ ધન જ રહેશે. આમે વી વેગથી અને આમ પણ વી વેગથી જ ગતિ કરશે, નહીં પ્લસ નહીં માઇનસ. વીએલ આ તરફ જાય તો ધન, વીએલ ઉદ્ગમથી દૂર જાય તો ઋણ, ઉદ્ગમ તરફ જાય તો ધન, ઉદ્ગમ વીએલથી મતલબ લિસનરથી અગર દૂર જાય તો વીએસનો વેગ ધન, આમ જાય તો લિસનર તરફ જાય તો એનો વેગ ઋણ લેવાનો. આ સંજ્ઞા પદ્ધતિ યાદ રાખજો. શ્રોતાથી ઉદ્ગમ ધન, ઉદ્ગમથી શ્રોતા ઋણ. તો આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો. ચલો આપણે થિયરીમાં જોઈએ. શ્રોતાથી ઉદ્ગમ તરફનો વેગ હંમેશા ધન, વિરુદ્ધ દિશાનો વેગ હંમેશા ઋણ અને ધ્વનિની ઝડપ હંમેશા ધન ગણવી. જો ગતિમાન શ્રોતા હોય, મતલબ શ્રોતા એક જ ગતિ કરતો હોય, તો ધારો કે શ્રોતા એલ છે, લિસનર છે, એનો વેગ વીએલ છે અને એ સ્થિર ઉદ્ગમ એસ તરફ ગતિ કરે છે. મતલબ મેં કેસ 1 સ્ટડી કર્યો, ચાલુ એસ સ્થિર લઈ લીધો છે. તો હવે શું થાય? તો કે ધ્વનિ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગોની આવૃત્તિ ધારી લીધી એફએસ છે. સોર્સ એટલે કે એમ્બ્યુલન્સ, એમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થયો એ એફએસ છે. જે મેં 500 ધારવાનું કીધું હતું ને એ એફએસ કીધું. મતલબ એમ્બ્યુલન્સ છે એ એફએસ આવૃત્તિથી ધ્વનિ ઉત્પન્ન કરે છે. આપણે ગોતવાનું છે કે લિસનરને એફએસની બદલે બીજું શું સંભળાય છે. તો લિસનરની આવૃત્તિ સોર્સની આવૃત્તિથી અલગ થઈ, એફએલ અલગ થઈ, તો આપણે એફએલ ગોતતા શીખવાનું છે. જો અહીંયા જો આવૃત્તિ એફએસ છે, ધ્વનિનો વેગ વી છે, તો ધ્વનિની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર વીના છેદમાં એફએસ થાય ને. વી શું છે? ધ્વનિનો વેગ. એફએસ શું છે? ધ્વનિની આવૃત્તિ. કોના માટે? સોર્સ માટે, જ્યાં વી ધ્વનિ તરંગનો વેગ છે. અચ્છા, હવે તો આ તરંગો કોની તરફ જાય છે? શ્રોતા તરફ. હવે અહીંયાથી તમારે સાપેક્ષ વેગ, ત્રીજું ચોથું ચેપ્ટર, સાપેક્ષ વેગને ધ્યાનમાં રાખવાનો. જો શ્રોતા આ તરફ જાય છે, ધ્વનિ આ તરફ આવે છે, પણ આપણે હંમેશા જેમાં બેઠા હોય એને રેફરન્સ ફ્રેમ તરીકે લઈને, નિર્દેશ ફ્રેમ તરીકે લઈને, તો શ્રોતા તો એમ જ સમજશે ને કે પોતે સ્થિર છે. તો આ વેગ આને મળી જાય ને, સમજાય ને? તો વીએલ વેગ આને મળી જશે એટલે ધ્વનિની ઝડપ જે છે એ શ્રોતાને ઝાઝી લાગશે. કેટલી લાગશે? તો કે વી પ્લસ વીએલ જેટલી લાગશે. મતલબ આ કેના જેવી વાત થઈ? એક કાર 10ની સ્પીડથી આમ આવે છે, આપણે 10ની સ્પીડથી આમ જાય છે, તો આપણે આપણી જાતને સ્થિર સમજી તો આપણને સામેવાળી કાર 20ની ઝડપથી આવતી હોય ને એવું લાગે. સમજાણું? ફરીથી સાંભળો. ધ્વનિ વી વેગથી આવે છે, લિસનર વીએલ વેગથી જાય છે, પણ લિસનર પોતાને સ્થિર સમજે એટલે લિસનર સાપેક્ષે ધ્વનિનો વેગ વધી જશે, વી પ્લસ વીએલ. એટલે ધ્વનિનો વેગ લિસનર જોવે છે કે ભાઈ વી પ્લસ વીએલ છે, તો વેગ વધ્યો તો એને એમ લાગશે ને લિસનરને કે ભાઈ વેગ વધ્યો તો એની અસર તરંગ લંબાઈ ઉપર અથવા તો આવૃત્તિ ઉપર થશે. એટલે સમીકરણ બદલી જશે. જો શ્રોતા તરફ ગતિ કરતો હોવાથી શ્રોતાની સાપેક્ષે ધ્વનિનો વેગ વધી ગયો, વી પ્લસ વીએલ. ખરેખર ધ્વનિનો વેગ વી હતો,
પણ શ્રોતા પોતે વીએલ વેગથી જાય છે એટલે શ્રોતા એવું ફીલ કરે છે કે ધ્વનિ એના તરફ v+vl સ્પીડથી આવે છે. આથી શ્રોતા જે આવૃત્તિ અનુભવશે એ આવૃત્તિ બદલી જશે, FL થઈ ગઈ, લિસનરની ફ્રીક્વન્સી થઈ. કેટલી? તો કે હવે ધ્વનિનો નવો વેગ કોની સાપેક્ષે? શ્રોતા માટે આપણે વાત કરતા હતા તો શ્રોતા સાપેક્ષનો વેગ લેવો પડે v+vl. અને લેમડા શું હતું? તો કે ધ્વનિની તરંગ લંબાઈ હતી. બસ, તો આ v+vl/λ સમીકરણ 1 થયું. મતલબ લિસનરને આવૃત્તિ વધારે લાગી, કેમ કે મૂળ આવૃત્તિ હતી v/fs. બરાબર છે, મૂળ આવૃત્તિ હતી v/λ. સોરી, અહીંયા આપણે fsને કરતા બનાવી. મૂળ આવૃત્તિ હતી fs બરાબર v/λ, આટલી હતી. અને આ પદમાં જુઓ, લિસનર માટે v/λ તો છે જ, પણ vl અંશમાં એડ થયો, મતલબ અંશ વધી ગયો. અંશ વધ્યો, દેટ મીન્સ લિસનરને ઝાઝી આવૃત્તિ સમજાણી. મતલબ એમ્બ્યુલન્સ અગર સ્થિર છે, તમે એની તરફ જાશો તો તમને એની આવૃત્તિ વધારે સંભળાશે. આ 500 હર્ટ્ઝ ઉત્પન્ન કરતું હોય તો તમને એ 600 સંભળાઈ શકે. તમારી સ્પીડ કેટલી છે એની ઉપર ડિપેન્ડ કરશે. તો આ આપણો કેસ 1 ક્લિયર થઈ ગયો, જ્યાં ધ્વનિ ઉદ્ગમ શું હતો? સ્થિર હતો. તો છોકરાઓ સમીકરણ 1 પાકું કરવાનું થાય. ક્યારે? તો કે જ્યારે લિસનર ગતિમાં હોય, ઉદ્ગમ તરફ જતો હોય અને ઉદ્ગમ સ્થિર હોય. અચ્છા, બીજી વસ્તુ, આ થિયરીની ખાસિયત એવી જ છોકરાઓ, લિસનર ને સોર્સ ને ઉદ્ગમ ને શ્રોતા ને આ બધા નામ કન્ફ્યુઝિંગ છે. એટલે પહેલા દૃષ્ટિકોણથી તમને આ ક્વેશ્ચન પલ્લે જ નહીં પડે. બરાબર છે? તો એમાં જરાય મૂંઝાવાનું નથી. નવો પોર્શન, હું નવો કેસ સ્ટડી કરવાનું શરૂ કરાવું એ પહેલાં તમને મારી એવી સલાહ છે કે ફરીથી એકવાર આખું આને સમજો. આને મિનિમમ 3 વાર જોવું પડશે, અને 3 વાર જોવો પછી જ કેસ 2માં એન્ટ્રી કરજો. બાકી કેસ 2 તો હાવ ઉપરથી વયો જશે. અને આ નહીં આવડે એટલે આની આગળના બધા ફોર્મ્યુલા, બધા ન્યુમેરિકલ, MCQ બધામાં તકલીફ થશે. ઓકે, આને 2-3 વાર જોજો, પછી જ કેસ 2માં આપણે આગળ વધીએ. ચલો, કેસ 2. ઉદ્ગમય ગતિમાન છે અને શ્રોતાય ગતિમાન છે. મતલબ શ્રોતા એટલે લિસનર, મતલબ આપણે બાઇકમાં જઈએ છીએ. ઉદ્ગમ એટલે એમ્બ્યુલન્સ, એટલે કે એમ્બ્યુલન્સ એ ઊભી નથી, એ ગતિ કરે છે. અને બેય ધન x અક્ષ તરફ ગતિ કરે છે. જુઓ ડાયાગ્રામ, આ લિસનર છે, સમજો ધ્યાનથી. vl વેગથી આ તરફ જાય છે. આ સોર્સ છે, vs વેગથી અહીંયા જાય છે. આ t=0 સમયની વાત છે. 0 સમયે સોર્સ O બિંદુ ઉપર છે. મેં બિંદુ દર્શાવી દીધું છે, આકૃતિ સાથે સાથે દોરતી જ આવી, જેમ જેમ હું બોલતો જ આવે. તો સોર્સ છે એ vs વેગથી જાય છે, એનું સ્થાન O પાસે છે. હવે સોર્સ અહીંયા t=0 છે અને એણે સાયરન ચાલુ કર્યું. સાયરન ચાલુ કરે છોકરાઓ એટલે ધ્વનિનું પહેલું તરંગ બહાર નીકળે, અને એ પહેલું આખું તરંગ પૂરું થાય એ સમય ધ્વનિના આવર્તકાળ T જેટલો હોય, કેપિટલ T. તો ધ્યાનથી જોજો. હવે અહીંયા જે આ આકૃતિ સમજાવવાનો છું, અહીંથી તરંગ નીકળ્યું અને એ તરંગનું શૃંગ કેપિટલ T સમયમાં અહીંયા પહોંચ્યું. છોકરાઓ અહીંયા સમજે પડી? તો એનો મતલબ તરંગ અહીંયા પહોંચી ગયું. સમજો ધ્યાનથી, કેપિટલ T સમયમાં. હવે ધ્વનિનો વેગ તો v લીધો તો આપણે, જો અહીંયા ધ્વનિનો વેગ v છે, તો તરંગ જે નીકળ્યું એ v વેગથી ગતિ કરે છે અને t સમયમાં અહીંયા પહોંચ્યું તો તરંગ અહીંથી ઉત્પન્ન થયું અને એણે t સમયમાં જે અંતર કાપ્યું એ vt જેટલું અંતર થયું. મતલબ તરંગ અત્યારે જે બિંદુએ છે એ બિંદુને હું a નામ આપું છું કે ભાઈ તરંગ એ બિંદુએ પહોંચી ગયું. કેટલા સમયમાં? t સમયમાં પહોંચી ગયું. સમજો, સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે, અઘરું છે આ. કે ભાઈ સોર્સ અહીંયા હતો, 0 સમયે એણે સાયરન ચાલુ કર્યું અને આવર્તકાળ t હતો, તો અહીંયાથી જે સાયરન ચાલુ થયું એનું શૃંગ t સમયમાં અહીંયા પહોંચ્યું. મતલબ અહીંયા શૃંગ છે, અહીંયા ક્યાંક ગર્ત હશે, એટલે આ એક તરંગ પૂરું થયું. તો તરંગે કાપેલું અંતર vt થાય, વેગ ગુણ્યા સમય જેટલું અંતર કાપે. અચ્છા, પહેલો તબક્કો થયો. બીજો તબક્કો તો કે હવે તો એમ્બ્યુલન્સ પોતે ગતિમાં હતી ને, એટલે 0 સમયે એણે સાયરન ચાલુ કર્યું ને પોતે તો પાછી આગળ નીકળી ગઈ. ધેટ મીન્સ જે એમ્બ્યુલન્સ છે, જે સોર્સ છે, એનો પોતાનો વેગ vs છે અને તરંગ કેપિટલ T સમયમાં અહીંયા પહોંચ્યું તો જે એમ્બ્યુલન્સ છે એ એટલા જ સમયમાં આગળ નીકળી ગઈ છે ને. કેમ? તો કે એમ્બ્યુલન્સે t=0 સમયે સેલ્ફ મારી દીધો હતો અને vs વેગથી અહીંયા પહોંચે છે. ક્યાં પહોંચી? ઓડેસ પાસે.
આ અંતર કાપવામાં એને કેપિટલ ટી સમય લાગ્યો, અહીંથી જે ધ્વનિ નીકળ્યો હતો એને અહીંયા પહોંચવામાં કેપિટલ ટી સમય લાગ્યો. ધેટ મીન્સ જે ઉદ્ગમ હતું એનો વેગ વીએસ હતો અને એણે ટી સમયમાં ઓથી ઓડેસ અંતર કાપ્યું. ઓથી ઓડેસની લંબાઈ વીએસ ઇન્ટુ ટી થઈ, વેગ ગુણ્યા સમય જેટલી. સમજે પડી? મતલબ હવેનો સિનારીઓ આખો કેવો થઈ ગયો તો કે કેપિટલ ટી સમય પસાર થઈ ગયો છે. ઉદ્ગમ જે છે એ પોતાના ઓ સ્થાનથી ઓડેસે પહોંચી ગયું છે. એણે કાપેલું અંતર વીએસટી છે. ટી બરાબર 0 ઓમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થયો હતો એ અહીંયા એ બિંદુએ પહોંચ્યો છે. ધ્વનિએ કાપેલું અંતર વીટી છે. હવે વારી આવે છે લિસનરની. તબક્કો 3. લિસનર શું ફીલ કરે છે? તો લિસનરે ટી બરાબર ટી સમયે જે ઓબ્ઝર્વ કર્યું ને એની વાત કરી. લિસનર જોવે છે કે ટી બરાબર ટી સમયે ઉદ્ગમ ક્યાં છે? તો કે ઓડેસ ઉપર છે. દેખાય? ટી બરાબર ટી ડેશ સમયે ઉદ્ગમ ક્યાં છે? ટી બરાબર ટી સમયે તો કે ઓડેસ ઉપર છે. અને ધ્વનિનું તરંગ ક્યાં છે? તો કે એ ઉપર છે. તો લિસનર શું વિચારશે? લિસનર એવું વિચારશે કે ધ્વનિ આણે ઉત્પન્ન કર્યો, સમજાય, અને પહોંચ્યો અહીંયા. એટલે લિસનરને એવું લાગશે કે ધ્વનિ જે છે એ ઓડેસથી એ સુધીની તરંગ લંબાઈ ધરાવે છે. કેમ કે લિસનર તો બધું સાપેક્ષમાં જ વાત કરશે. તો વીએસ તો અહીંયા પહોંચી ગયો તો એ ગતિ કરે છે એની ચર્ચા કરવાને બદલે એ તો એવું જ વિચારશે કે ભાઈ ટી સમયે સોર્સ જે છે એ ઓડેસ ઉપર છે અને ધ્વનિનું શૃંગ એ પાસે છે. એટલે લિસનર માટે આખી આ તરંગ લંબાઈ થશે અહીંથી આ. સમજે પડી? એટલે તરંગ લંબાઈ જે ઓરિજિનલ હતી એના કરતાં લિસનરે ફીલ વધારે કરી. છોકરાઓ, તરંગ લંબાઈ એણે જાજી ફીલ કરી. તરંગ લંબાઈ જાજી ફીલ કરે તો એની અસર ફ્રીક્વન્સી ઉપર આવવાની છે. તો જોઈએ આપણે એની અસર કેવી રીતે ફ્રીક્વન્સી ઉપર આવે. બરાબર? લેમડા તમે જોઈ લીધું. ઓડેસથી એ જેવું થાય. ધારો કે ધ્વનિ ઉદ્ગમ વીએસ જેટલા વેગથી એલથી એસ તરફ ગતિ કરે છે. એલ એટલે લિસનર, એસ એટલે સોર્સ, માણસથી એમ્બ્યુલન્સ તરફ ગતિ થાય છે. ટી બરાબર 0 સમયે ધ્વનિ ઉદ્ગમ એસ ઓ સ્થાન પર છે અને ટી બરાબર કેપિટલ ટી સમયે તે ઓડે સ્થાન પર પહોંચે છે. આ ટી બરાબર 0 સમય અને આ ટી બરાબર કેપિટલ ટી સમય ધ્વનિ ઉદ્ગમ ઓડે સ્થાન ઉપર છે, જ્યાં કેપિટલ ટી બરાબર 1/fs થયું. 1/fs એટલે ધ્વનિની ઉદ્ગમની જે આવૃત્તિ હતી ને, મતલબ જે એમ્બ્યુલન્સમાંથી સાયરન પ્રોડ્યુસ થયું હતું એનું એક તરંગ પસાર થવાનો આવર્તકાળ ટી બરાબર એની આવૃત્તિનું વ્યસ્ત થાય. ટી બરાબર 1/fs ભણ્યા છો આપણે. એ ઉદ્ભવતા તરંગનો આવર્તકાળ છે. અચ્છા, ટી સમયમાં ઉદ્ગમ કેટલું આગળ વધ્યું? ઓ ડેશ જેટલું ઉદ્ગમ અહીંથી અહીં પહોંચ્યું હતું એ સમય અંતર વીએસ ટી થયું. તથા કેપિટલ ટી સમયમાં ધ્વનિએ કાપેલું અંતર આ થયું હતું વીટી, એને આપણે ઓ એ કીધું. તો આમ શ્રોતા તરફ જતા તરંગની તરંગ લંબાઈ કેટલી? શ્રોતા તરફ જે તરંગ જાય છે એ આ છે, એની તરંગ લંબાઈ કેટલી? તો તમે કહેશો ને ઓડેસથી એ જેટલી. એટલે મેં લખ્યું લેમડા બરાબર ઓડેસ એ, આ એ છે. તો ઓડેસથી એનું અંતર એટલે તો આ બેનો સરવાળો થયો ને, વીટી પ્લસ વીએસટી આખું. એટલે હું અહીં લખું છું વીટી પ્લસ વીએસટી. ધ્વનિએ કાપેલું અંતર અને એમ્બ્યુલન્સે કાપેલું અંતર, બેનો સરવાળો. બેમાંથી જો ટી કોમન નીકળે છે એટલે વી પ્લસ વીએસ ઇન્ટુ ટી કોમન. પણ ટી બરાબર તો 1/fs હતા ને એટલે મેં મૂકી દીધા 1/fs. તો લેમડા મળી ગયો ને તમને. અહીંયા સોર્સ છે એ ગતિમાં કરે છે, ગતિમાં છે એટલે લેમડા બદલો. તો લેમડાની કિંમતવાળું એક સમીકરણ તો છે આપણી પાસે, બરાબર? તો હું લેમડાની કિંમત અહીંયા મૂકી દઉં છોકરાઓ. તો શું થશે? સમીકરણ 1માં આ કિંમત લેતા FL બરાબર વી પ્લસ વીએલ છેદમાં વી પ્લસ વીએસ ઇન્ટુ FS થાય. સમીકરણ નંબર 2, જે ડોપલર અસરનું લિસનરની ફ્રીક્વન્સીનું ફોર્મ્યુલા છે. 12મા ધોરણના વેવ ઓપ્ટિક્સવાળા ચેપ્ટરમાં આનો ઉલ્લેખ વારે ઘડી આવવાનો છે, આ સૂત્રનો. તો આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો લેક્ચર 2-3 વાર જોવા, બરાબર છે. અને જ્યારે આપણી સ્કૂલ પાછી રેગ્યુલર થાય અને કદાચ આ થિયરીને ડિટેલથી સમજવી હોય તો આપણે એના માટે સેશન આયોજન કરશું. બીજું કે આના હજી આપણે MCQ કરવાના તો બાકી જ છે.
તો એ આપણે ઓનલાઈન નથી કરવાના, એ આપણે રેગ્યુલર સ્કૂલો ચાલુ થાય ત્યારે સાથે સાથે હું કરાવવાનો છું. એક્સ્ટ્રા લેક્ચર એરેન્જ કરવા પડે તો ત્યારે કરશું. ત્યારે ડોપલર અસરવાળા મુદ્દાને ફરીથી તમને લાઈવ આપણે અહીંયા પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કરશી. એટલા એક્ઝામ્પલ આપીશું તમને, ત્યારે તમે સામે એટલા ક્વેશ્ચન કરી શકશો કે તમારો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પણ અહીં તમે જોઈ શકો એટલું કે સોર્સની આવૃત્તિ એટલે કે એમ્બ્યુલન્સની ઓરિજિનલ ફ્રીક્વન્સી કરતાં લિસનરની ફ્રીક્વન્સી આ રેશિયો પ્રમાણે બદલાય છે. જ્યાં વી એ બે ધ્વનિના વેગ છે, વીએલ એટલે લિસનરનો વેગ છે, વીએસ એટલે ઉદ્ગમનો વેગ છે. તો અહીંયા થિયરી પૂરી થાય છે. આના હજી 2-3 સ્પેશિયલ કેસ બાકી છે. પહેલાં એ પૂરા કરી પછી દાખલા તરફ આગળ વધી. ચલો ખાસ કિસ્સા જોઈ લઈએ આપણે ડોપલર અસરના. મૂળભૂત સૂત્ર જે છે આપણું આવું હતું, એફએલ બરાબર વી પ્લસ વીએલ વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. હવે હજી એકવાર એની સંજ્ઞા પદ્ધતિ સમજી લઈ. આ લિસનર છે, આ સોર્સ છે, આ તરફના વેગ ધન, આ તરફના વેગ ઋણ. આ યાદ રાખવું. એસથી એલના વેગ ઋણ, એલથી એસના વેગ બધાય ધન. યાદ રહેશે તો આ ચારેય કિસ્સા ફટાફટ થઈ જશે. ચલો અહીંયા ધ્યાન. શ્રોતા સ્થિર છે મતલબ વીએલ 0 છે. ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ આવે છે. છોકરાઓ ધ્વનિ ઉદ્ગમ આ તરફ આવે છે તો ધ્વનિ ઉદ્ગમનો વેગ વીએસ એલ તરફ જાય છે ને ઉદ્ગમ તરફ, એટલે એનો વેગ તમારે ઋણ લેવો પડે. એટલે વીએસ બરાબર હું માઇનસ વીએસ લઈ લઈશ. આ બે કિંમત હું મૂળ સૂત્રમાં મૂકું તો એફએલ બરાબર વી પ્લસ 0 છેદમાં વી માઇનસ વીએસ ઇન્ટુ એફએસ. તમે જુઓ અહીંયા છેદ નાનો થઈ ગયો. અહીંયા જે છેદ હતો એના કરતાં છેદ નાનો થઈ ગયો. છેદ નાનો થયો એટલે આ ગ્રેટર દેન 1 થયું. ગ્રેટર દેન 1 થયું એટલે લિસનરને સોર્સની ફ્રીક્વન્સી કરતાં વધારે મોટો અવાજ સંભળાશે. એફએલ ઇઝ ગ્રેટર દેન એફએસ. ક્યારે? ધ્વનિ ઉદ્ગમ તમારી તરફ આવે ત્યારે, મતલબ ટ્રેન તમારી નજીક આવે છે તો એની વિસલ મોટી સંભળાશે, મોટી ફ્રીક્વન્સીવાળી. તો એ અહીંયા ટેકનિકલી સાબિત થઈ ગયું. બરાબર. બીજો કિસ્સો, શ્રોતા અને ઉદ્ગમ બે એકબીજા તરફ આવે છે, મતલબ તમે આ તરફ જાઓ છો, ટ્રેન તમારી તરફ આવે છે, તો ઓબ્વિયસ છે કે ખાલી ટ્રેન આવતી હતી અને તમને જે વધારે આવૃત્તિ સંભળાતી હતી એના કરતાં હવે તમે આમ જાઓ છો અને ટ્રેન આમ આવે છે તો તમે વધારે મોટી આવૃત્તિવાળું સાંભળશો. તો લિસનર આમ જાય છે એટલે એનો વેગ ધન, સોર્સ આમ આવે છે એટલે એનો વેગ ઋણ. એટલે જો અહીંયા વીએલ બરાબર ધન વીએલ, વીએસ બરાબર માઇનસ વીએસ. તો કિંમત મૂકું આમાં, એફએલ બરાબર વી પ્લસ વીએલ છેદમાં વી માઇનસ વીએસ. છેદ નાનો થઈ ગયો અને અંશ મોટો થઈ ગયો, મતલબ આ ગુણોત્તર આના કરતાંય મોટો થઈ ગયો, મતલબ વધારે મોટી ફ્રીક્વન્સી સાંભળવામાં આવશે. પછી કેસ 3, શ્રોતા સ્થિર છે પાછો અને સોર્સ જે નજીક આવતો તેની બદલે દૂર જાય છે. મતલબ ચાલુ એમ્બ્યુલન્સ તમારાથી દૂર જાય તો શું થાય? તો લિસનરથી દૂર જાય છે, મતલબ સોર્સ છે હવે આ તરફ ગતિ કરે છે. ધેટ મીન્સ તમે કહેશો ને કે ભાઈ આનો વેગ ધન લ્યો એટલે વીએસ બરાબર પ્લસ વીએસ. શ્રોતા સ્થિર હતો એટલે વીએલ બરાબર 0, તો એફએલ બરાબર વીના છેદમાં વી પ્લસ વીએસ. મતલબ છેદ મોટો થઈ ગયો. જો આના કરતાં છેદ મોટો એટલે પરિણામી આવૃત્તિ ઓછી સંભળાય, મતલબ દૂર જતા વાહનની આવૃત્તિ સાયરન જે છે આપણને ઓછું સંભળાશે. ચોથો કિસ્સો, ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા એ બે એકબીજાથી દૂર જાય છે, મતલબ લિસનર આ તરફ જશે, સોર્સ આ તરફ જશે, બે ઓપોઝિટ જાય તો ધ્વનિ વધારે ઓછી તીવ્રતાવાળો, ઓછી આવૃત્તિવાળો સંભળાશે. વીએલ આ તરફ જતો તો દૂર એટલે માઇનસ વીએલ, વીએસ ઓલી બાજુ જાય છે પ્લસ વીએસ. તો વેલ્યુ મૂકતા આમાં એફએલ બરાબર વી માઇનસ વીએલ, અંશ નાનો થયો, છેદ મોટો થયો એટલે આવૃત્તિ વધારે નાની થઈ ગઈ. આ 4 કિસ્સા. પાંચમો જે કિસ્સો છે એ છે પવનની હાજરી. માની લ્યો કે અહીંયાથી જે સાઉન્ડ છે એ આ તરફ જતો હતો અને પવન એ દિશામાં જ ફૂંકાય તો પવન ધ્વનિને હેલ્પ કરશે વધારે સ્પીડ પકડવામાં. મતલબ ધ્વનિની ઝડપે આ તરફ, પવનની ઝડપે આ તરફ, તો બેનો વેગ વધી જાય ને પરિણામી વેગ ધ્વનિનો વી પ્લસ વિન્ડ એટલે કે પવનનો વેગ થઈ જશે. એટલે અહીં નોંધ કરી કે જો પવન ધ્વનિ તરંગની દિશામાં હોય તો ધ્વનિનો વેગ વધી જશે, વી પ્લસ વી ડબલ્યુ લેવું. પવનની હાજરી હોય તો આ બધા સૂત્રમાં વીને બદલે વી પ્લસ ડબલ્યુ. અને જો પવન ધ્વનિની વિરુદ્ધ દિશામાં હોય, મતલબ ધ્વનિ આમ જાય છે અને પવન આમ ફૂંકાતો હોય તો ધ્વનિને આ બાજુ પહોંચતા જાજો સમય લાગશે, ધ્વનિ ધીમો પડશે, તો ધ્વનિનો વેગ વી માઇનસ વી ડબલ્યુ લેવાનો થાય. બસ. તો આ થિયરી અહીંયા પૂરી, ચેપ્ટરની તમામ થિયરી પૂરી. હવે જે 2-3 દાખલા બાકી છે એ આપણે ગણશું. આને તમારે 2-3 વાર પ્રેક્ટિસ કરી લેવી, સૂત્રોનો ઉપયોગ કરતાં શીખી લેવું તો જ દાખલા થશે. ઓકે, ચલો ઉદાહરણનો 7મો દાખલો.
બરાબર. ડોપલર અસર પ્રોપર આવડે તો આ દાખલો ચપટી વગર થાય એવો છે. ક્વેશ્ચન સમજી લઈ કે એક રોકેટ છે 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કોઈ એક ટાર્ગેટ ઉપર, લક્ષ્ય ઉપર જાય છે, બરાબર. અને રોકેટ જ્યારે ગતિ કરે છે ત્યારે એક પર્ટિક્યુલર સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે જેની આવૃત્તિ 1000 હર્ટ્ઝ છે. મતલબ ઇમેજિન કરીએ આપણે ડાયાગ્રામ, સમજો કે ભાઈ ચલો આ રોકેટ છે, બરાબર છે, અને આ રોકેટ અહીંયા એક ટાર્ગેટ છે, બરાબર. લક્ષ્ય જે એ લોકોએ ટેક્સ્ટબુકમાં વર્ડ યુઝ કર્યો છે એ આવી રીતનું છે. તો રોકેટ આ તરફ જાય છે, રોકેટનો વેગ 200 મીટર પ્રતિ સેકન્ડ છે. રોકેટ જે ફ્રિકવન્સી પ્રોડ્યુસ કરે છે, જે ધ્વનિ એ 1000 હર્ટ્ઝ છે. તો તમને 2 પ્રશ્ન પૂછ્યા છે, સમજો. અને અહીં ડોપલર અસર કેમ લાગુ પાડવીને એ શીખવા મળશે. જ્યારે રોકેટ અહીંથી આ તરફ જાય, લક્ષ્ય પોતે સ્થિર છે, તો તમને પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે કે લક્ષ્ય ઉપર અગર કોઈ વ્યક્તિ ઊભો છે તો એને રોકેટમાંથી જે સાઉન્ડ 1000 હર્ટ્ઝનો હતો એ એને કેટલાનો સંભળાશે? તો લિસનર કોણ બન્યું છોકરાઓ? રોકેટ બન્યું કે લક્ષ્ય બન્યું? આપણે એટલું યાદ રાખ્યું હતું કે એલથી એસ તરફ બધુંય ધન અને એસથી એલ હોય તો ઋણ. એટલે કે તમારે પહેલાં તો એલ કોણ છે ને એસ કોણ છે ને એ નક્કી કરવું પડે. એસ એટલે ધ્વનિ ઉત્પન્ન કરવાવાળો, એલ એટલે સાંભળવાવાળો. તો અહીંયા સાંભળવાવાળું તો લક્ષ્ય થયું ને, એટલે આપણા માટે આ એલ થયો છોકરાઓ. ખબર પડી? અને સોર્સ આ થયો કેમ કે એણે ઉત્પન્ન કર્યો ને ધ્વનિ, એટલે આ સોર્સ છે. મતલબ તમે એવું કહી શકો ને કે સોર્સ છે ઈ એલ તરફ જાય છે, બરાબર. તો એલથી એસ ગતિ થઈ કે એસથી એલ ગતિ થઈ? તો તમે કહેશો ને કે ભાઈ સોર્સ ટુ લિસનરની ગતિ થઈ, એટલે તમારે ઈ દિશાનો જે વેગ છે, મતલબ આનો જે વેગ છે, આ સોર્સનો વેગ થયો ને, એને તમારે ઋણ લેવો પડશે. અને લિસનરની આવૃત્તિ ડોપલર અસર ઉપરથી મળી જશે. તો આકૃતિ રફલી ડ્રો કરી લેવાય, મનમાં ખબર પડી જતી હોય તો કોઈ વાંધો જ નથી. જો પહેલાં ડેટા લખી દઉં, રોકેટના ધ્વનિની આવૃત્તિ 1000 હર્ટ્ઝ છે, મેં એને કંઈ સિમ્બોલ નથી દીધો. પછી રોકેટની ઝડપ 200 મીટર પ્રતિ સેકન્ડે આપી, સિમ્બોલ નથી દીધો. એનું કારણ છે કેમ કે કેસ 1 એવો હતો કે આ પોતે સાંભળવાવાળી વ્યક્તિ બને છે અને આ સોર્સ છે. બીજો સવાલ જે છે ને એ એમ કહે છે કે ચલો ભાઈ આણે પર્ટિક્યુલર ધ્વનિ સાંભળી, ધારો કે એ આવૃત્તિ એફ ડેશ છે. હવે એ ધ્વનિ એણે સાંભળી, ત્યાંથી પાછી ધ્વનિ ભટકાઈને રિફ્લેક્ટ થાય ને, એટલે હવે એ ધ્વનિ આ તરફ આગળ વધે. તો રોકેટને પડઘો સંભળાઈને પોતે જે અવાજ મોકલો એ લક્ષ્ય ભટકાઈને પાછો આવ્યો. તો હવે બીજા કેસમાં ધ્વનિ અહીંથી આવે છે એટલે આ સોર્સ બનશે, સમજાય? ત્યારે રોકેટ પોતે લિસનર બની જશે, બરાબર. એટલે પાછો હિસાબ અહીંથી આ તરફ, એટલે કે આ પોતે સોર્સ છે, આ લિસનર એના તરફ આવે છે. તો લિસનર સોર્સ તરફ જાય તો લિસનરથી સોર્સ વેગ ધન લેવાનો. એટલે 2 કિસ્સામાં તમારે નક્કી કરવાનું કોણ સાંભળવાવાળો છે, કોણ ધ્વનિ ઉત્પન્ન કરવાવાળો છે, બરાબર. તો ચલો આપણે આન્સર 1 ઉપર જાય કે લક્ષ્ય દ્વારા પરખાયેલ આવૃત્તિ, મતલબ સાંભળવાવાળું કોણ છે? લક્ષ્ય છે. તો અહીં લક્ષ્ય શ્રોતાની જેમ વર્તે એલ, અને રોકેટ પોતે ઉદ્ગમની જેમ વર્તશે. અને ઉદ્ગમની આવૃત્તિ 1000 હતી, એફએસ. આ સમજાણું? એફએસ 1000 થયું. હવે લક્ષ્ય સ્થિર હતું, લિસનર સ્થિર છે એટલે વીએલ 0. અને સોર્સ જે છે રોકેટ લક્ષ્ય તરફ જાય છે, એસથી એલ, સોર્સ ટુ લિસનર, એટલે ઋણ થાય. એટલે મેં અહીંયા -200 લીધું. તો આ સંજ્ઞા પદ્ધતિ સમજવી જરૂરી, તો જ દાખલા થશે. શ્રોતા તરફનો વેગ ઋણ હોય એટલે અહીંયા શું થશે? ડોપલર અસર મુજબ એફએલ બરાબર વી પ્લસ વીએલ છેદમાં વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ ફોર્મ્યુલામાં વી પ્લસ વીએલની વેલ્યુ 0, વી એમના એમ, વીએસ -200 હતો ઇન્ટુ એફએસ થયું. કિંમત મૂકી દો, ધ્વનિનો વેગ રકમમાં આપી દીધો 330 ઇન્ટુ એફએસ એટલે 1000 છે, ના વી 330 - 200 સાદુરૂપ આપતા જવાબ આવ્યો 2538.48 હર્ટ્ઝ. મતલબ કે લિસનરને એટલે કે જે લક્ષ્ય ઉપર વ્યક્તિ ઊભી હશે એને રોકેટની આવૃત્તિ 1000 સંભળાવવાને બદલે 2538 સંભળાશે. હવે તો કે ભાઈ આ ધ્વનિ અહીંથી પાછો પડઘા સ્વરૂપે પરાવર્તન પામશે. એટલે હવે સોર્સ આ થઈ ગયો 2538 વાળો ધ્વનિ ઈ ઉત્પન્ન કરશે અને સાંભળશે રોકેટ, એટલે લિસનર આ થશે. એનો આપણો ક્વેશ્ચન 2 એ લોકોએ પૂછ્યો છે કે રોકેટ દ્વારા પરખાયેલા પડઘાની આવૃત્તિ કેટલી? તો અહીંયા શ્રોતા તરીકે રોકેટ થયું, ઉદ્ગમ તરીકે આપેલું લક્ષ્ય થયું. એટલે કે શ્રોતા ઈ ઉદ્ગમ તરફ જાય છે. હવે શ્રોતા રોકેટ છે અને ઉદ્ગમ તરફ જાય છે એટલે એનો વેગ ધન લેશી આપણે, બરાબર. અને લિસનર +200 થયું અને સોર્સ જે હતો એ લક્ષ્ય હતું એટલે વીએસ બરાબર 0 થયું.
હવે તો કે લક્ષ્યની આવૃત્તિ કેટલી હતી? અહીંથી જે ધ્વનિ ઉત્પન્ન થયો હતો, મતલબ રિબાઉન્ડ થયો હતો, પરાવર્તિત થયો હતો, એની આવૃત્તિ આપણને 2000 સમથિંગ મળી, 538. એટલે હવે EFS થયો, સોર્સ આ બને છે એટલે અને FL એટલે લિસનર રોકેટ છે, લિસનરને કેટલી આવૃત્તિ સંભળાય એ જોવાનું છે. એટલે FL બરાબર V + VL છેદમાં V + 0 × FS. VL પ્લસ આવ્યો, કેમ? તો કે L2Sની ડિરેક્શન થાય, L2S ઓલવેઝ પ્લસ હોય, તો 330 + 200 / 330 × 2538. સાદુરૂપ આપતા જવાબ આવે છે 4076.92 હર્ટ્ઝ, 4077 હર્ટ્ઝ. મતલબ રોકેટે પોતે 1000ની ફ્રીક્વન્સી ઉત્પન્ન કરી, રોકેટ લક્ષ્ય તરફ જતું હતું એટલે લક્ષ્યને એ આવૃત્તિ વધારે લાગી, મતલબ લક્ષ્ય નક્કી કરી શકે કે આની આવૃત્તિ 1000 હતી ને વધારે આવી, દેટ મીન્સ એ એની નજીક જાય છે. અને રોકેટ જોવે છે કે ભાઈ મેં 1000 ઉત્પન્ન કરી અને અહીંથી ધ્વનિ ગયો અને પાછો આવ્યો તો 1000ની બદલે એને સામું શું સંભળાય છે? 4077 સંભળાણું. એટલે એ જજમેન્ટ લેશે કે એનો મતલબ રોકેટ અને લક્ષ્ય બે નજીક નજીક આવતા જાય છે. દુશ્મન દેશ અને આપણો દેશ જ્યારે પાણીમાં સબમરીન મૂકે તો ગાઝી એટેકવાળું મૂવી તમે જોયું હોય ને તો એમાં ટોર્નેડો છોડે અંદરથી, બરાબર? તો એ જે અંદરથી મિસાઇલ છોડવામાં આવે છે એ પહેલાં એનું લક્ષ્ય નક્કી કરવામાં આવે કે ભાઈ સામેવાળા દેશની ટર્બાઇન જે સબમરીન છે એ ક્યાં પહોંચી છે. તો એ લોકો શું કરે તો કે એના સોનારમાંથી ધ્વનિ તરંગોને પાણીમાં છોડે. ધ્વનિ તરંગો આ સબમરીન હોય તો અહીંથી જાય, દુશ્મન દેશની સબમરીન સાથે ધ્વનિ તરંગો ભટકાય અને એ પાછા આવે. ત્યારે જો ફ્રીક્વન્સી વધારે અનુભવાય તો આપણા દેશની સબમરીન નક્કી કરે કે દુશ્મન દેશની સબમરીન આપણી તરફ આવે છે, મતલબ બે વચ્ચેનું અંતર ઘટે છે, તો જ મોટો અવાજ સંભળાણો હોય, મોટી ફ્રીક્વન્સી સંભળાય. અને જો દુશ્મન દેશની સબમરીન ભાગતી હશે, અહીંથી દૂર જતી હશે, તો જ્યારે એણે ઉત્પન્ન કરેલો ધ્વનિ અને પાછો આવતો ધ્વનિ એ આવૃત્તિ એને ઘટેલી જોવા મળે, એટલે એને ખબર પડે કે લક્ષ્ય છે એ એનાથી દૂર જાય છે. એટલે સામેવાળા દુશ્મન દેશની લોકેશન શું છે એ ડોપલર અસરથી સારી રીતે સમજી શકાય. ડોપલર અસરનો આ એનો બેનિફિટ છે. 12મા ધોરણમાં તમે એ શીખશો કે ડોપલર અસરની મદદથી કયો તારો સૂર્યમંડળમાંથી ગેલેક્સીમાંથી દૂર જાય છે કે નજીક જાય છે એ આપણે ડોપલર અસર ઉપરથી નક્કી કરી શકીએ. એની વેગની દિશા, એની ઝડપ, આ તે બધું આપણે ડોપલર અસર ઉપરથી નક્કી કરી શકીએ. ઓકે, સ્વાધ્યાયનો 20મો દાખલો અને 21મો દાખલો એ તમને હોમવર્કમાં આપું છું. તમારે આ જ મેથડથી 20મો અને 21મો સોલ્વ કરવાનો છે. 19મો દાખલો છે, આમ જુઓ તો 1 માર્કના થિયરિકલ ક્વેશ્ચન છે, પણ હું એવું ઈચ્છું છું કે એ જ્યારે આપણે વેવ્સના MCQ સોલ્વ કરીએ ને ક્વેશ્ચન બેંકમાંથી, ત્યારે હું તમને 19મો દાખલો કરાવીશ. પ્લસ વધારાના સ્વાધ્યાયમાં અમુક ક્વેશ્ચન એવા છે જે આપણે બોર્ડ લેવલે નહીં JEE લેવલે કરવાના છે. તો હું એવું ઈચ્છું છું કે આપણે જ્યારે ક્વેશ્ચન બેંક કરીને ત્યારે વધારાનું સ્વાધ્યાય અને 19મો જે ક્વેશ્ચન છે એ આપણે ત્યારે કરશે. એટલે અત્યારે આપણે એનો સ્કીપ કરી છે, અત્યારે એને નથી કરવાના થતા. ક્વેશ્ચન બેંક વખતે તમારે મને યાદ કરાવવાનું છે કે સર આપણે સ્વાધ્યાયના આ દાખલાનો ઉલ્લેખ કરવાનો બાકી છે, કેમ કે એનામાં જે થિયરીનો ઉલ્લેખ આવે છે એ થિયરી આપણે પહેલાં ક્વેશ્ચન બેંકમાંથી જોઈને તૈયાર કરવી પડશે, પછી આપણે દાખલા તૈયાર કરશે. ઓકે, બસ તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે બોર્ડ લેવલ માટે, બરાબર? તો તૈયારીઓ કરજો સરસ મજાની. ક્યાંય પણ કાંઈ પણ પ્રશ્ન લાગે તો તમે મને ગમે ત્યારે હવે ફોન કરી શકો છો. હવે હું શૂટિંગમાંથી નહીં ફ્રી થઈ જઈશ, તો એની ટાઈમ તમે મને કોલ કરો, તમને એનો રિપ્લાય મળશે. આવજો.